નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાની મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી એક કરતા વધુ કારણોસર એક વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે જાણીતી છે. આજની આ ઘટના ચંદ્રવદન ચિમનલાલ મહેતા 1901-1991 ચંચી મહેતાને સ્પર્શે છે. ચંચી મહેતા એક બહુશ્રુત અને ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતી નાટ્યકાર, કવિ, રંગમંચના વિશ્લેષક અને બ્રોડકાસ્ટર હતા. ગુજરાતની આધુનિક રંગભૂમિના પાયાના પથ્થર તરીકે તેમજ ભારતમાં ઔપચારિક રીતે નાટ્યભૂમિ અંગેનું શિક્ષણ દસ્તાવેજીકરણ કરવાનો યશ તેમને ફાળે જાય છે. ચંચી મહેતા ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈના નિયામક પદેથી 1961માં નિવૃત્ત થયા. તેમને MS યુનિવર્સિટીએ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ડ્રામેટિક્સ એન્ડ થિયેટર બ્રાન્ચમાં પ્રોફેસર તરીકે જોડાવા માટે નિમંત્રણ આપ્યું. અરજી નહોતી કરી. MS યુનિવર્સિટીએ એમને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રોફેસર તરીકે જોડાવા માટે નિમંત્રણ આપ્યું. ચંચી મહેતાએ નિમંત્રણ સ્વીકાર્યું, પણ પોતાની શરતો અનુસાર એમના મન ક્રિએટિવ સ્વતંત્રતા અગત્યની હતી અને એટલે કોઈ અભિમાનથી પ્રેરાઈને નહીં, પણ પોતાના કામને વફાદાર રહેવા માટે તેઓએ આ ક્ષેત્રે પોતે શિક્ષણના નવતર પ્રયોગો કરવા માંગતા હતા. તે કારણથી જે ઢાંચામાં યુનિવર્સિટીમાં શિક્ષણ સંસ્થા ચાલતી હતી તે તેમને સ્વીકૃત નહોતી. એટલે એમણે કેટલીક શરતો મૂકી. ચંચી મહેતાએ યુનિવર્સિટી સામે નીચેની શરતો મૂકી, જે એમની આત્મકથામાં પણ વર્ણવાયેલી છે. જરા વિચિત્ર લાગે એવી આ શરતો છે, કારણ કે નોકરી આપનાર શરતો મૂકે સમજી શકાય એવું છે. નોકરી રહેનાર સામેથી શરત મૂકે છે કે હું તો આ નહીં કરું, અને બિલકુલ બિંદાસ્ત રીતે કહે છે. એમની પહેલી શરત હતી, પોતે કોઈ પણ પ્રકારના બીબાઢાળ ટાઈમ ટેબલને નહીં અનુસરે. પોતે ટાઈમ ટેબલ પોતાનું પોતે નક્કી કરશે. 2 કલાક ભણાવો કે 4 કલાક ભણાવો, કયા વિષયને એ પોતે નક્કી કરશે. કોઈ પણ પ્રકારના બીબાઢાળ ટાઈમ ટેબલને નહીં અનુસરે અને વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની દરકાર પણ નહીં કરે. જેને શીખવું હોય તે બેસે, ના શીખવું હોય તો કંઈ નહીં. એમણે સર્જનાત્મકતાને મારી નાખે એવી હાજરી લેવાથી માંડીને બધી જ બાબતો રદ કરી. તેમનું કહેવું હતું કે શિક્ષણની પ્રક્રિયા કશુંક શીખવામાં રસ હોય એ રસને પોષતી હોવી જોઈએ, નહીં કે ફરજિયાત ક્લાસમાં હાજરી આપવી. તેઓ એવું માનતા હતા કે વિદ્યાર્થીઓએ રસથી પ્રેરાઈને ક્લાસમાં હાજરી આપવી જોઈએ, ફરજિયાત હાજરીના નિયમોને કારણે નહીં. વર્ગખંડોમાં એમના ભાષણો પણ ઉર્મિઓના આરોહ અવરોહ પ્રમાણે ચાલતા અને નાટ્યશાસ્ત્રના નવતર પ્રયોગોની જીવંત પદ્ધતિઓને અનુસરતા. એમની બીજી શરત પોતે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી કામગીરી, એડમિશન આપવાની ને માર્કશીટો જોવાની ને ઇન્ટરવ્યુ લેવાની આવી કંઈ નહીં કરે. પોતે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી કામગીરીમાં અથવા કોઈ પણ પ્રકારની શિક્ષણ સિવાયની ફરજો નહીં સ્વીકારે. તેઓ પોતે યુનિવર્સિટીની કોઈ પણ કમિટીઓના વહીવટમાં કામ નહીં કરે. પોતે યુનિવર્સિટીની કોઈ પણ કમિટીઓના વહીવટી કામમાં ભાગ નહીં લે અને એ રીતે સંપૂર્ણપણે બ્યુરોક્રેટિક એટલે કે બાબુશાહી ફરજોથી દૂર રહેશે. અત્યારે શિક્ષકોની દશા જોઈએ છે આપણે, પ્રાથમિક શિક્ષકોની. BLO થી માંડીને દરેક ક્ષેત્રમાં જ્યાં જરૂર પડે ત્યાં વનેચરની માફક પ્રાથમિક શિક્ષણ પાસેથી કામ લેવાય છે. વર્ગખંડોમાં એમના ભાષણો એ જ એમનો કોર્સ. એ કોઈ બીબાઢાળ કોર્સ નહીં નક્કી કરે, કોર્સ બદલાતો રહેશે.
પોતે યુનિવર્સિટીની કોઈ પણ કમિટીઓના વહીવટી કામમાં ભાગ નહીં લે, મેં કહ્યું તે પ્રમાણે, અને એ રીતે સંપૂર્ણપણે બ્યુરોક્રેટિક એટલે કે બાબુશાહી ફરજોથી દૂર રહેશે. પરીક્ષા લેવા નહીં જાય અથવા બીજું કોઈ પણ બાબુશાહી કામ નહીં સ્વીકારે. ત્રીજી શરત હતી, તેમના વ્યાખ્યાનોમાં નાટ્યશાસ્ત્રને લગતા પ્રયોગો અને સંલગ્ન બાબતો સિવાય પોતે બીજા કશાને સ્થાન નહીં આપે. ચોથું, એમનું પાયાનું અને મુખ્ય કામ રચનાત્મક લખવાનું, ક્રિએટિવ રાઇટિંગ અને વિદ્યાર્થીઓને સાહિત્યિક વિવેચક દ્રષ્ટિ સાથે જોડવાનું અને શીખવવાનું રહેશે. આ માટે એ પોતાનો કોર્સ પોતે જ નક્કી કરશે. બોર્ડ ઓફ સ્ટડીઝ નહીં નક્કી કરે. મારો કોર્સ હું નક્કી કરીશ મારે શું ભણાવવું તે. અને ચીલાચાલુ શૈક્ષણિક વર્ગમાં જોડાશે નહીં. એટલે બોર્ડ ઓફ સ્ટડી વાળી વાત જતી રહે. ચંદ્રવદન મહેતા એકલપંડે હતા, એટલે તેઓ જીવે ત્યાં સુધી તેમને યોગ્ય રહેણાંકની સવલત આપવી પડશે અને જે તે હોસ્ટેલના રસોડે જમવા દેવાની મંજૂરી પણ આપવી પડશે. આજના જમાનામાં આ બધું નવું લાગે, પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી તેમજ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતે આ બધી વિચિત્ર લાગતી શરતો સ્વીકારી, કારણ કે ચંચી મહેતા એક એવું વ્યક્તિત્વ હતા તેમને સુપેરે ખ્યાલ હતો. ચંચી મહેતાએ આ બધી શરતોના ભાગરૂપે માત્ર ટોકન પગાર લેવાની શરત મૂકી. એમને મન MS યુનિવર્સિટીમાં ભણાવવાની આ તક ભારતમાં નાટ્ય ક્ષેત્રના શિક્ષણને એક ચોક્કસ સ્વરૂપ આપવાની તક હતી, પૈસા કમાવાની તક નહીં. ચંચી મહેતાએ એ પણ શરત મૂકી કે પોતાને અવારનવાર વિદેશ જવાનું થાય ત્યારે તેમણે કોઈની રજા લેવાની નહીં રહે અને વિદ્યાર્થીઓના ક્લાસ એ મુજબ એ ગોઠવી લેશે. ફળસ્વરૂપ ક્યારેક એ દિવસો સુધી એક પણ લેક્ચર નહોતા લેતા અને ક્યારેક એક સાથે 8-10 કલાક કે વધારે પણ ભણાવતા. ચંચી મહેતા દ્વારા રચિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું ગીત જે આજે ગવાય છે, જે અમે બધા, હું પણ મહારાજા સયાજી યુનિવર્સિટીનો પૂર્વ વિદ્યાર્થી છું, જે ગવાય ત્યારે એક ઝંઝણાટી થઈ જાય છે. અમે વડોદરાની વિદ્યાપીઠના સમણા સારવનારા, અમે જ્યોત જલાવી સૃષ્ટિ નવલી સહસા સર્જનહારા, અમે ગગન કુસુમ કર ધરનારા, અમે મગન મગન થઈ ફરનારા, અગન બાથ અમે ભરનારા, અમે દૈન્ય તિમિરને હરનારા. શ્રી સયાજી વિદ્યાપીઠના જ્ઞાન દીપને ધરનારા. સત્યમ શિવમ સુંદરમ નો મંત્ર અનંતર ભણનારા, અમે વડોદરાની વિદ્યાપીઠના સપના સારવનારા, અમે જ્યોત જલાવી સૃષ્ટિ નવલી સહસા સર્જનહારા. મારા બેસુરો અવાજ માટે ક્ષમા યાચના, પણ મારું યુનિવર્સિટી ગીત છે. આ ગીત અમર ગીત છે અને અમર ગીતના અમર રચયિતા ચંચી મહેતા છે. આજે પણ આ ગીત યુનિવર્સિટીના કાર્યક્રમમાં ગવાય ત્યારે MS યુનિવર્સિટીના પૂર્વ અને હાલના વિદ્યાર્થી રોમાંચિત થઈ ઉઠે છે. આવા ચંચી મહેતા એક નક્ષિક નાટ્યકાર હતા. આગગાડી નામનું એક નાટક લખવા માટે એમણે રેલવેની ખાસ મંજૂરી લઈ ખાસો લાંબો સમય રેલવેના ડબ્બામાં ગાળ્યો હતો. આવા સાક્ષર નાટ્યવિદ, કવિ, સાહિત્યકાર, શિક્ષણવિદ અને વૈશ્વિક ફલક પર ભારતની નાટ્ય વિદ્યાને મૂકનારા ચંચી મહેતા સાહેબને, પ્રોફેસર ચંચી મહેતા સાહેબને મારી સાદર શ્રદ્ધાંજલિ. અમને ગૌરવ છે, અમે MS યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ જેનું ગીત એમણે રચ્યું છે.
ધન્યવાદ.